કેસર કેરીનો એકવાર સ્વાદ ચાખી જનારા તેના દીવાના બની જાય છે અને એટલે આજે ફાર્મ પર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા વગેરે સ્થળોએથી ખાસ કેરીની ખરીદી માટે આવનાર સ્વાદ રસિકોની સંખ્યા વધુ હોય છે। અહીં કેસર કેરીની સાથે ઓર્ગેનિક જામફળ, લીંબુ, ચીકુ અને આમળાની ખેતીમાંથી ખેડૂત વર્ષે 25 થી 30 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે અને તેની સામે વર્ષે 15 લાખનો ખર્ચ પણ થઈ રહ્યો છે। 35 થી 40 વીઘા આંબા છે, એમાં 25 થી 30 લાખની આવક થાય છે અને 10-12 લાખ રૂપિયાનો ખર્ચો પડે છે અને દવા વગરની કેરી કુદરતી હાક પડે નીચે ઘરે એટલે એને બોક કરવાના, આપણે બજારમાં સિટીમાં અહીં બેઠા લઈ જાય છે, ભાવ બી મળી રહેશે। ખાસ તમારી કેરી ફેમસ કેમ છે? દવા વગરની। અહીંની કેરીની ખાસ વિશેષતા એ છે કે ઓર્ગેનિક છે, ન દવા કે કાર્બેટ વિનાની સ અને નીચે જે પડેલી પાકીને કમ્પ્લેટ નીચે પડે છે ત્યારે જ લઈએ છીએ। અને કેરી માર્કેટમાં વેચાય છે કે ક્યાં શાક માર્કેટમાં ક્યાંથી વેચાણ કરો? કોઈ શાક માર્કેટમાં વેચાણ કરતા નથી, છૂટક અને બોક્સ 5 કિલોના લેખે અમે વેચીએ છીએ, 500 રૂપિયા લેખે। ને અસલ ઓરિજિનલ શાકની કોઈ જાતની દવા કે કાર્બેટ એ કોઈ વાપરતા નથી અને 100% ઓર્ગેનિક જ છે અને ખાસ ગોળના બેક્ટેરિયા અને બીજી ગૌમૂત્ર સોટણી એ વસ્તુ કરે, કોઈ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી। અનિલભાઈ અને ગિરીશભાઈ પટેલ પોતે લાટી તેમજ ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે તો સફળ છે, પણ સફળ ખેડૂત તરીકે પણ પોતાની આગવી નામના મેળવી છે। બજારમાં વેચાતી ઝેરી દ્રવ્યોથી પકવેલ ફળો જોઈ ઓર્ગેનિક ખેતીનો વિચાર આવ્યો। ઓર્ગેનિક ખેતીના સફળ ખેડૂત અનિલભાઈ લાટીવાળાએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ કમાણી નહીં પણ શુદ્ધ એટલે કે ઓર્ગેનિક કેરી ઉત્પાદનનો છે, એટલે જ લગભગ 4500 આંબાને ડીપ ઇરિગેશનથી જ પાણી આપીએ છીએ, જેનાથી પાણીનો બચાવ થાય છે। તેમજ ખાસ બાબત તો એ કે દવાનો બિલકુલ છંટકાવ કરતા નથી। જ્યારે આજકાલ બજારમાં કાર્બાઇડ જેવા ઝેરી દ્રવ્યોથી પકવેલ કેરી ઝેર સમાન સાબિત થઈ રહી છે, ત્યારે અહીં આંબાના સંવર્ધન માટે માત્ર છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ। એટલું જ નહીં, આંબા ઉપર ગમે એટલી કેરીઓ લટકતી હોય પણ કુદરતી રીતે તે નીચે ન પડે ત્યાં સુધી તેને ઉતારતા નથી। ઓર્ગેનિક કેસર કેરીના આ બગીચામાં 20 થી 25 માણસોને કાયમી રોજગારી મળી રહી છે। અહીં આ ફાર્મના માલિક કમાણી કરતા પોતાની પૂર્વજોની મિલકતને સાચવતા સાથે અહીં કામ કરતા મોટી સંખ્યાના કામદારોનું ગુજરાન ચાલે છે અને પોતાના આ પ્રકારના શોખ માટે આ પંથકમાં શક્ય નથી તેવા ફળોની સફળ ખેતી કરી અન્યને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અહીંની કેરી ખાવાથી પબ્લિકને શરીર માટે પણ સારી છે અને બહારની જે કેમિકલવાળી ખાવી એના કરતાં પણ સારી છે આ કેરી। બહારની કેરીમાં શું કરાતું હોય છે ને અહીંની કેરી? બહારની કેરીમાં જે દવાની પડીકી ને બધું બોક્સમાં મૂકતા હોય છે અને એ લોકો પછી કાઢીને પકવીને આપે છે કાર્બન ડાયોક્સાઇડથી, એનાથી કેન્સર જેવી સાહેબ બીમારીઓ થતી હોય છે। અહીંની કેરી ક્યાં ફેમસ છે અને ખાસ ખાસિયત શું છે? આ કેરી પકાવવા કઈ રીતે પકવાય? આ કેરી કુદરતી હાક પડે છે નીચે, પછી જ આ લોકો આપે છે અને બહુચરાજી તાલુકામાં ઉત્તર ગુજરાત, અમદાવાદ બધી જગ્યાએ આ લોકોની કેરી જાય છે, ફેમસ છે। ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કેરીઓ ભેગી કર્યા બાદ તેનું સોર્ટિંગ અને ગ્રેડિંગ કરવામાં આવે છે। નાની મોટી કેરી જુદી કર્યા બાદ 5 અને 10 કિલોના પેકિંગ કરવામાં આવે છે। આ ફાર્મની ઓર્ગેનિક કેરી બહુચરાજી, કડી, દેત્રોજ, વિરમગામ, મહેસાણા વિસ્તારમાં ખૂબ જાણીતી છે। મધ જેવી મીઠી કેરીનો સ્વાદ એકવાર ચાખનાર લોકો છેક મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરથી અહીં આવે છે। મુકેશ જોશી, સી એક્સપ્રેસ ન્યૂઝ, મહેસાણા।